સદગુરુવે નમઃ નમઃ. સદગુરુ મહારાજનો જય. સદગુરુ સદારામ નો જય. કૃષ્ણ કનૈયા સનાતન ધર્મની જય. આજે કલાણા મુકામે શ્રી ચમનભાઈના ઘરના વાસ્તુ નિમિત્તે સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમને તાળીઓથી એક વખત વધાવો. આપણને અરસ પરસ કરવાનો, દર્શન કરવાનો મોકો આપ્યો. અને એમને દિવસે યજ્ઞ પણ હતો, ભજન સમારંભ પણ હતો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. એમને વિશેષ આજે યોગ મળ્યો છે, સમય મળ્યો છે. એ સમય ભવસાગર કરવા માટેનો છે, ભજન કરવાનો છે, અને કરવું એ કરવાનો છે. તમારી મરજી. તમારે સારું કરવું હોય તો તમારી મરજી, અને ખોટું કરવું હોય તો તમારી મરજી. હમણાં એક આવ્યું હોય ને કે અમરલોકનો વાસી હોય. છો અમરલોકનો વાસી? આ અમરલોકના વાસીને થાળીઓ જોવે. આ નરકલોકના વાસ્યનું કોણ છે? અમરલોકના વાસ્યનું. ભજનમાં અમરલોકના વાસી, આ ભજનમાં અમરલોકના વાસીઓ તો થાળીઓ હોય ના હોવી જોઈએ. પણ શેઠે પેલા મારી નજર પર છે અને બધો સત્સંગમાં રહેમ જ રાખે. આપણે ભક્તનું કોમ મોહમ્મદથી છોડાવવાનું છે. આ જે વ્યસનો છે, વિષયો છે અને વાસના, આ ત્રણ વસ્તુ છોડાવવાનું કોમ ભક્તનું છે. આ ભક્તો જ આ છોડી શકે, બીજા કોઈની શક્તિ. અને પછી ભક્તો જ આમ કરતા હોય તો પછી પેલાનો તો શું કહેવું આપણે? ત્રણ જણા છે, ત્રણ જણા મેઠા ના હોવા જોઈએ. એક સચિવ, એક સંત ગુરુ અને એક વૈદ. આ ત્રણ રામાયણનું તુલસીદાસે કીધું છે. પણ હું હાલની ભાષામાં કહું કે આ ત્રણ મેઠા હોય ને, જો સચિવ મેઠો હોય, આજની ભાષામાં તો પ્રધાનમંત્રી સચિવ કહેવાય. સચિવનો જે પ્રધાનમંત્રીનો જે સચિવ હોય ને, એ પહેલા રાજાઓના જે પ્રધાન હતા એને સચિવ કહેવાતા. એટલે સચિવ જો કદાચ મેઠો હોય તો રાજાનું પ્રજાનું બેનું સત્યાનાશ વાળે. અને સદગુરુ જો મેઠા હોય ને તો શિષ્યનું સત્યાનાશ વાળે. અને જો વૈદ બેઠો હોય ને તો દર્દીનું સત્યાનાશ વાળે. આ ત્રણ જો બેઠા હોય ને તો આરે કોઈ દાડો કોઈનું કલ્યાણ કરી શકે નહીં. એટલે તમને કડવું લાગે તો ભલું લાગે, પણ સાચું અમે કહીશું. એટલે જીવન મોઘું છે, ઘણું મોઘું છે, ઘણું કિંમતી છે. વારે ઘડિયા જીવન મળતું આ જીવન ખૂબ મોઘું છે. ઢોર ગળતા મનુષ્ય ગળ્યો ભૂલ્યો સિંહ ને પૂછ, તુલસી હરીફ की ભક્તિ વિના દીક દાઢી દીક મૂસ. આ તુલસીદાસે આપણને ધમકો આપ્યો છે કે આવું સુંદર શરીર મળ્યું. અને આ શરીર એવું સુંદર મળ્યું કે તમે આખા વિશ્વના પક્ષીઓ કે આખા વિશ્વના જનાવરો કે આખા વિશ્વના ગમે તે જળચર હોય કે સ્થળચર હોય, તમે વિચાર કરીને જુઓ કે તમારા જેવી શક્તિ કોઈ નામ ખરી? તમારા જેટલી આઝાદી બીજા નામ કોઈ નામ ખરી? તમારા જેટલી સ્વતંત્રતા છે એ બીજા કોઈ પક્ષીઓ કે તમે જુઓ પશુ પક્ષીઓ એના જે ભગવાને જે નિયમો કર્યા છે ને એ નિયમના વિરુદ્ધમાં નહીં જતા. ઢોરને નક્કી કર્યું કે તારે ઘાસ ખાવું તો ભૂખે મરે તો મોજ ના ખોય. વાઘને વરુને નક્કી કર્યું કે તારે મોજ ખાવું તો ભૂખે મરે તો એ ઘાસ ના ખાય. આ ચકલા આપણા ઓગણે જે આવતા હોય ને એને જે નક્કી કર્યું એ જ ખોય. જે ના ખાવાનું એ ના ખોય. અને જો ના જવાનું હોય ના જ હોય. અને આપણને બધી છૂટી આલી કે તમારે સારું ખાવું હોય તો તમારી મરજી, ઊંધું ખાવું હોય તો તમારી મરજી, તમારે સારી જગ્યાએ જવું હોય તો તમારી મરજી, મંદિરમાં જવું હોય તો તમારી મરજી, અને અડ્ડે જવું હોય તો તમારી મરજી. તમારે ભણી ગણી અને ડોક્ટર કે વકીલ થવું હોય તો તમારી મરજી, અને ખિસ્સા કાતરું થવું હોય તો તમારી મરજી, ડાકુ થવું હોય તો તમારી મરજી. આ કીધું સંત મહાપુરુષે કીધું કે નર એસી કરણી કરે તો નર્મથી નારાયણ, નર એસી કરણી કરે તો નર્મથી નારાયણ થાય. એટલે તમારા પાસે નારાયણ થવાની પણ શક્તિ છે. તમામ આ કોઈ એક વ્યક્તિ નામ નથી. તમામ જે મનુષ્ય જન્મ છે એ મનુષ્ય જન્મ તમામ સદારામ બાપુ આપણા જેવા જ હતા. સદારામ બાપુના જે શરીર છે એ પોત તત્વનું હતું. એમાં રહેવા વાળો આત્મા એ તમારા મન મારા મન સદારામ બાપુમાં એ જુદો હતો છે નહીં. પરંતુ એમણે ભજન કર્યું
ભજન કર્યું તો હજારો એમના આપણે કોઈ છોકરા અમુક જગ્યાએ હોય છે ને તો સેવા કોઈ કરતું નથી. અમારી ડીસાની વાત કરું, અમે ડીસામાં બે છોકરા છે ને એક ડોશીમાં છે. એક છોકરો કે માર ઘેર ને બીજો કે માર ઘેર ને. બે ડોશીને જાવું જ હોય. હું એને મોટા કર્યા હશે અને 9 મહિના ડોશીમાં પેટમાં રાખ્યા હશે અને નાનાથી મોટા કરતા કરતા ઓખે પોણી આયા હશે કે નહીં આયા હોય. આ છોકરા જેને બહેનને પૂછો તો એમને ખબર કે દીકરા દીકરીને મોટા કરવા એ જેવી તેવી બાબત નથી. અને હવે એક ડોશીમાં રાખવા તૈયાર નથી. ડોશીમાને અને સદારામ બાપુને જે ગામમાં જો એ ગામમાં છોકરા, જે ગામમાં અગણ્યા ગામમાં જોઈએ તો એના ગામ એને સેવા કરવા વાળા આધારો હતા કે નતા. તમારા ગામમાં ભલે કદાચ નહીં ઓળખતા હોય, કોઈ નહીં ઓળખતા હોય, પણ આ ગામમાં આવ્યા હશે તો કોરી મોરી કેટલાય સેવા કરવા તૈયાર થઈ જતા હોય. આ શેની કમાણી? ભજનની કમાણી. પેલોને દીકરા હોવા છતાં, એને દીકરો તો ના જ કહેવાય, એ છોકરા હોવા છતાંય એમની સેવા કરવા વાળું કોઈ છે નહીં. અને હું એને એક દીકરો નતો છતો હજારો દીકરાઓ સેવા કરવા વાળા હતા. આ ભજનનો પડકાર. જો તમે ભજન કરશો તો તમારું હવ અને વિરોધ કરવા વાળા હોય, ભજન કરો એટલે વિરોધ કરવા વાળા, પણ અશ્કર ભગવાન તમારો થાય ને એટલે બધાય તમારા. તમારે ભગવાનની જરૂર કે લોકોની? ભગવાનની. તમારે પરમાત્માની જરૂર છે. પરમાત્મા જો તમને ભગવાનને ગમે એ કરશો તો ભગવાન તમારા ઘેર આવશે. જે સંતો થયા એ તમામ સંતોને કોઈ સંતો ભગવાનને ગોતવા નહીં ગયા. કોઈ જગ્યાએ તમે એવું વાપર્યું કે આ જંગલમાં ગોતવા જા કે દરિયામાં ગોતવા જા કે કોઈ જગ્યાએ ગોતવા જા? ભગવાનને અહીંયા પ્રગટ જે જગ્યાએ જે સંત થયા એ જગ્યાએ ભગવાનને પ્રગટ થવું પડ્યું નહીં. કેમ કે પરમાત્મા બધી જગ્યાએ છે. સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જ આત્મા છે. ઈચ્છતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શિના. હરેક જગ્યાએ પરમાત્મા વસેલો છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી, એવું ગીતાનું પ્રમાણ છે. અને બધી જગ્યાએ હોય તો તમારી પાસે પ્રગટ થાય કે ના થાય? પણ તમારા આપણે અહીંયા પાણી છે, પૃથ્વીની અંદર પાણી છે, પરંતુ એમનો મેં પ્રગટ થશે. એને જે વિધિ કરવાની છે કરવી પડશે. અને વિધિ કરતા નહીં આવડે તો પાણી બહાર આવશે. એમાં જે રિંગ લાવવી પડે તો રિંગ લાવવી પડે, પાઇપો લાવવી પડે તો પાઇપો લાવવી પડે. આ બધું કરે તો પાણી બહાર આવે. હવે પાણી તો છે જ, પણ જે આવરણ છે આવરણને હટાવવા માટે એ વિધિ કરવી પડે તો એ પાણી પ્રગટ થાય. પાણીમાં વીજળી છે પણ ડાયરેક્ટ આપણને એમાં કરંટ લાગશે નહીં. એમાં પ્રગટ કરનાર હશે તો એમાંથી વીજળી પણ પ્રગટ થશે. આ પૃથ્વી અંદર સોનું, ચાંદી, ત્રોગું, પિત્તળ, જસત, તમામ હીરા તમે જે કોઈ એ બધું ડીઝલ, ફૂડ ઓઇલ, ગેસ તેલ તમે જે કોઈ બધું પૃથ્વીમાં છે જ. અમુક ભૂમિકાએ સોનું છે, અમુક ભૂમિકાએ હીરા છે, અમુક ફૂડ છે, અમુક ભૂમિકાએ આ બધું છે જ. પરંતુ એને પ્રગટ કરનાર હોય તો એ પ્રગટ થાય. પ્રગટ કરનાર ના હોય તો પ્રગટ થાય નહીં. એક ભૌતિક વિજ્ઞાન ને આધ્યાત્મિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન જે જમ છે એને પ્રગટ કરે એનું નામ ભૌતિક વિજ્ઞાન. દાખલા તરીકે પહેલા આપણે તકલીફો હતી, વીજળી નથી, આ મોટરો નથી, બોરો નતા, આ સાધનો નતા, ચાલીને જવું પડતું હતું. એટલે આ ભૌતિક વિજ્ઞાન આવ્યું તો ભૌતિક વિજ્ઞાને સંશોધન કર્યા અને આ બધું આપણે સગવડો મળે. એટલે આધ્યાત્મિક વિજ્ઞાન એને કહેવાય કે પરમાત્મા વ્યાપક છે પણ પરમાત્મા દેખાતા નથી દેખાતા. એ દેખાવા માટે એ આધ્યાત્મિક વિજ્ઞાન કે પરમાત્માને જે જગ્યાએ છે એ સંત પરમાત્માને પ્રગટ કરે, એને દ્રષ્ટિ આપે. એ દ્રષ્ટિથી તમે પરમાત્માને પ્રગટ જોઈ શકો. ગીતામાં ભગવાને કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાવ એવો નથી. આપણે હું સાદો દાખલો આલું કે આમાં તો કોઈ ઉર્દુ ભણેલા નહીં હોય, ઉર્દુ કોઈનું વાંચતા આવડતું હોય છે નહીં. આપણે ઓખો હોય અમે ઉર્દુ લખેલું હોય તો આપણે ઓકડા દેખાય, ઓકડા દેખાય ને એમાં લીટર લાગે. આપણને લીટર લાગે છે તો અક્ષરો એમાં લખેલું તો છે, નામ લખેલું છે, ગામનું નામ લખેલું છે, તાલુકાનું નામ લખેલું છે, જિલ્લાનું નામ લખેલું છે, પરંતુ આપણને એ ઓકડા દેખાય છે નહીં. કેમ કે આપણી પાસે એ જ્ઞાન નથી એટલે લીટા દેખાય છે. પરંતુ એ દ્રષ્ટિ મળે. આપણે અભ્યાસ કરીએ ઉર્દુનો અને ઉર્દુ વાંચતા આવડતો થાય તો પછી અક્ષરો દેખાય ના દેખાય. આપણે ભણવા જતા આપણને આ ગુજરાતી ઓકડા નતા દેખાતા પહેલા.
ભણવા છે ને તારે ગુજરાતી ખબર પડતી નથી, એકડો લખે ને તો એ લીટું જ દેખાતું હતું, ક લખે તોય લીટું જ દેખાતું હતું. પણ વિદ્યાભ્યાસ કર્યો, આપણા સાહેબે આપણને ભણાયા, અને ભણાયા પછી આપણા જ્ઞાન આવ્યું એટલે લીટાનો એકડો થઈ ગયો. એ લીટું દેખાતું તો એનો ક દેખાવા મળ્યો. એમ આ દ્રષ્ટિ મળી, આપણને દ્રષ્ટિ મળી. એમ સદગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપે, અને એ દ્રષ્ટિ પરમાત્મા જે વ્યાપક છે એ વ્યાપક પરમાત્માને જોઈ શકે એ દ્રષ્ટિ. એટલે ગીતા ભગવાને કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાવ એવો નથી. અને ભજનમાં એમ કહ્યું, નવ દરવાજા નવી રમતના, દહમે બોલે વો દેખાય. 10મો દરવાજો ખુલે તો એ ભગવાન દેખાય. એને કોઈને 10મો દરવાજો કીધો તો એને ત્રીજું લોચન કીધું, અને કોઈને એને દિવ્ય દ્રષ્ટિ કીધી. ત્રીજું લોચન ખોલે તો પરમાત્મા દેખાય. પણ એના માટે આપણે સદગુરુ મહારાજના ચરણે જવું પડે ને જવું પડે. સદગુરુ ચરણે જ્યાં સિવાય કોઈ દાડો આ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ મોબાઈલ છે ને પહેલા હતા નહીં, આ મોબાઈલ પહેલા હતા નહીં. આ મોબાઈલમાં તમારે જે જોવે એ સારું છે, ઊંડું છે, અને તમારે વેદ જોતા હોય તો વેદ છે, પુરાણ જોતા હોય તો પુરાણ છે, ઉપનિષદો જોતા હોય તો ઉપનિષદો છે, અને કોઈને ખોટું જોવું હોય તો ખોટું હોય. તમારે જેવું લેવું હોય એમાં બધું છે જ. એમ આ પૃથ્વીની અંદર તમારે શું લેવું? તમારે પરમાત્માનું જ્ઞાન લેવું છે, તમારે કોઈ કલેક્ટર કે ડોક્ટર થવાનું જ્ઞાન લેવું છે, તમારે કયું જ્ઞાન લેવું, એ બધા પ્રકારનું જ્ઞાન અહીંયા છે. પણ તમારી જેવી ઈચ્છા, તમારી જેવી જો કોઈ ઈચ્છા હોય તો પરમાત્મા તમારા ઘેર આવે. તમારી ઈચ્છા હોય તો ઝઘડો કરવાની ઈચ્છા હોય તો ઝઘડો થાય. તમારી ઈચ્છા કોઈ ખાવાની ઈચ્છા હોય તો તમે જેને પણ અડગ મન હોવું જોઈએ. મન અડગ હોય તો 100% તમે એ પહોંચી શકો પણ તમારું મન મજબૂત ના હોય. હું ઘણા લોકોને પૂછું કે આ જે નુકસાન કરવા વાળું તમે શા માટે કરો? વ્યસનો તમે કરો છો તો શરીરના ફેફસા હળે છે, તમારા ફેફસા બગડે, બહુ કિંમતી છે. અને જ્યારે તકલીફો આવશે ને, દવાખાને જાઓ ને તાર ખબર પડશે. અમારે હમણાંની જ વાત કરું, વર્ષોથી એક પેશન્ટ વાળા હતા, અને હમણાં દાખલ કર્યા એટલે ડોક્ટરે કીધું ઘણા દાડાની વાત નથી, થોડા દાડાની જ વાત છે કે તમારે વ્યસન છોડવું પડશે. બીડીઓ દાડાની 50 હોતી હતી, આ છોડવું પડશે. તો તમારે ઊભું થવું હોય ને તો આ બીડી છોડવી પડશે. તો હવે ડોક્ટરનું કીધું મોન્યું અને હવે છોડવી પડી. હમણાંની જ વાત કરવા 4 દાડા થયા છે, ઘણા દાડા થયા, અને અમે વર્ષોથી કહેતા હતા તો અમારું માનતા નતા. અંતરો બસ બધું જોવું નહીં પડતું. તમારે દારૂ પીતા હશો કે ઘણા કે મારે ચાલતું નહીં, સવારમાં હાથ ધ્રુજતા હોય છે, અંતર એક દાડો દારૂ છૂટી જાય ના છૂટી જાય? અરે ઘર છૂટી જાય, ઘેરથી રૂપાળા હોય તો છૂટી જાય, ટનાટન મેળો બનાવેલો હોય તો છૂટી જાય, ટનાટન કપડા પહેરતા હોય તો બધું છૂટી જાય, આખું ગોમ છૂટી જાય, અને આ કે નહીં છૂટતું. અને તમે નહીં છોડતા એને, એ નહીં છૂટતું નહીં, તમે એને છોડતા નથી. આ તમારી કાયરતા છે, અને કાયરતાને લઈ અને કાયર કોઈ દાડો ભક્તિ કરી શકે, કાયરને કોઈ દાડો પરમાત્મા મળે. આ તો સુરવીરનું કામ છે, સુરાનું નહીં કાયરનું કામ. જો પ્રીતમ સાહેબે કીધું સુરાનું કામ છે, આ કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વળતા લેવું નામ, એવું મહાપુરુષો બોલ્યા છે. અમારા ઘરની વાત છે નહીં. એટલે સુરવીરતા હોય તો સુરવીરતા, જે સુરા હોય ને સુરા, એના ઢુકડું કોઈ વ્યસન ના આવે, એના ઢુકડું કોઈ વેમ આવે નહીં, કોઈ વિષય એના ઢુકડો આવે. કારણ કે સુરવીર હોય એટલે લડવામાં હુરો હોય, એના જોડે પેલા દુશ્મન હોઈ શકે? હા, આ તો બધા દુશ્મનો છે. એ દુશ્મનને તમે દિલથી દૂર કરી દો, અને આ દુશ્મનનું કેવું તમે કરો છો તો પછી તમારા પરમાત્મા તમારા પાસે છે નો આવે. આ દુશ્મનો છે, અને દુશ્મનોનું કેવું જો તમે કરો તો પરમાત્મા તમારી પાસે આવે નહીં. આ તો જે સંતોની વાત સદારામ બાપુ હતા તારે ગાયું, ઘણું ગાયું, દારૂ પીનારા દારૂ છોડી દેજો, બીડીઓ પીનારા બીડી છોડી દેજો, ગોજો પીનારા ગોજો છોડી દેજો. આ બાપુએ નહીં ગાયું, પારું છે ને પ્રભુ કહેજો. આ બધું બહારે જો ભક્તમાં દાલદર બેઠું, ભક્તે ગાતું જગતનું. એ કહેવાનો મતલબ શું કહે છે? બહારે જોવો ભક્તમાં દાલદર બેઠું, ભક્તે ગાતું જગતનું બેઠું. કહેવાનો મતલબ એ થાય કે ભગત નામ જગત નામ હોય એવું હોવું જોઈએ નહીં. ભગત અને જગત બે નોખા પડે. જગતના લોકો જે કરે એ ભગત ના કરે, અને ભગત જગતના લોકો જેવું કરે તો એને કહેવાય જગતનું એઠું ગાધો.
આ સદારામ બાપાએ ગાયું, હવે મેં ગાયું નથી. એટલે બાયરે જુઓ ભક્તમાં દાલદર પેઠું, મૂર્ખે ગાધું જગતનું એઠું. આર્યું એઠું આપણાથી ના ખવરાય. આ વિચાર કરજો. અને જે કોઈ હોય એ વિષયોથી વ્યસનોથી મુક્ત થાજો. અને શિક્ષણની પણ જરૂર છે, અને શિક્ષણ પણ સંસ્કારો વગરનું હશે તો મેળ આવશે. કે જેટલા આપણે કંભોડું કર્યું ને મોટા મોટા કરોડોના, એટલા બધા ભણેલા કર્યું. કોઈ અભણે કર્યું? તમે રોડ ખાઈ ગયા હોય તોય ભણેલા ખાઈ ગયા, બેંકો ખાઈ ગયા હોય તોય ભણેલા ખાઈ ગયા, ગોમનો સંડાસ ખાઈ ગયા હોય તોય ભણેલા ખાઈ ગયા, તમારે જે પાઇપલાઇન નું ખાઈ ગયા હોય તોય ભણેલા ખાઈ ગયા, આખા રેલવેના પાટા ખાઈ ગયા હોય ને તોય ભણેલા ખાઈ ગયા. અભણે કોઈને આવું કંભોડ કર્યું નથી. આ ભણેલા કરે કેમ કે સંસ્કારો નહીં. અને સંસ્કારો વગરનું જીવન હોય ને એ યોગ્ય છે. એક જે સંસ્કારો વગરનું જીવન હોય તો એ કોઈ દાડો ભણીને સારું કાર્ય કરી શકે. એ ભલે ગમે એટલો ભણે, જરજોઈ તમે જુઓ તો કોમ્ફર્ટ કરતા હોય, લોચો લેતા હોય તો એને ભણેલા કહેવા, એને સંસ્કારી કહેવા, એને શું કહેવું? જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. જજ હોય, કલેક્ટર હોય, મોટા મોટા આઈએસ ઓફિસરો હોય, અને એ ઓફિસરો જો લોચો લઈ અને ખોટા કામ કરતા હોય તો એ ભણતર નકામું કે કોમનું? જો દેશની અહિત કરતા હોય, લોકોનું ગરીબોનું અહિત કરતા હોય તો એ અહિત કરતા હોય તેમના સંસ્કારો છે નહીં. કારણ કે ભણતર એકલાથી સંસ્કારો આવતા નથી. ભણતરને સાથે સાથે સંતોનો સંગ, સંસ્કાર આપવાનું કામ સંતોનું છે. શિક્ષણ આપવાનું કામ જે વિદ્યાલક્ષી છે, જે વિદ્યાશાસ્ત્રીઓ છે એમનું છે. અને સંસ્કારો આપવાનું કામ સંતનું છે. અને સંતનો સંગ જે નથી કર્યો, સંતનો સંગ જેને નથી કર્યો એનામાં કદી સંસ્કાર આવતા નથી. કારણ કે એને આ જિંદગીથી ભણાવનાર જ એવા મળ્યા. આપણે જે ગણ્યા જે મળ્યા હોય ને, હું એક દ્રષ્ટાંત કહું છું. ઘણા વખત તમે વપરેલું છે, એને લગતો વપરેલું છે, પણ અત્યારે વિષય ચાલે છે એટલે વિષયને લઈને કહું કે એ ગામમાં જે અમે ભણતા હતા ને, અમે એ ટાઈમે જે બહારથી પરીક્ષા લેવા આવે ને ડેપ્યુટી સાહેબ કહેતા, અમે અમારા ટાઈમ. એટલે એ સાહેબ બહારથી પરીક્ષા લેવા માટે આવેલા. એટલે વિદ્યાર્થીને ઊભું કર્યું અને પૂછ્યું કે સીતાજીનું સ્વયંવર થયું તો ધનુષ કોણે તોડ્યું હતું? એટલે છોકરાએ કીધું કે સાહેબ મેં નહીં તોડ્યું, મેં નહીં તોડ્યું. એટલે સાહેબે શિક્ષકને બોલાવ્યા. શિક્ષકને પૂછ્યું કે આ તારા વિદ્યાર્થીને શું ભણાયું છે? મેં એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો છે. આપણે રામાયણનો, આપણી ભારતીય સંસ્કૃતિનો એક મહાન ગ્રંથ છે, અને એમાં નો પ્રશ્ન છે કે સીતાજીનું સ્વયંવર થયું તો ધનુષ કોણે તોડ્યું હતું? તો છોકરું એમ કહે છે કે મેં નહીં તોડ્યું. છોકરું એમ કહે છે કે મેં નહીં તોડ્યું. એટલે સાહેબ કે સાહેબ વાત સાચી છે, છોકરું તોડે એવું નહીં, છોકરું તોડે એવું હવે ભણાવનારે એવો. એટલે મને ગામના બોલાયા, આગેવાનો જે હતા, સરપંચ હતા, આમાં બધાને બોલાયા અને કીધું કે તમે એક અરજી લખી આલો. કારણ કે તમે જે તમારી સ્કૂલમાં જે શિક્ષક છે ને એ શિક્ષક તમારા બાળકોને ભણાવશે તો કદી આગળ વધી શકશે નહીં. એટલા માટે એક અરજી લખી આપો તો હું તમારા માટે નવો શિક્ષક મૂકું તો તમારા છોકરાને સારી રીતે ભણાવી શકું. એટલે કે સાહેબ છું એ કહો મને, શું છું? એટલે કે મેં એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે સીતાજીનું સ્વયંવર થયું તો ધનુષ કોણે તોડ્યું હતું? તો છોકરું કે મેં નહીં તોડ્યું. અને સાહેબને બોલાવીને પૂછું શિક્ષકને, તો શિક્ષક એમ કહેશે કે છોકરું તોડે એવું નહીં. એટલે પેલા ગામવાળા બધા કે કદાચ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, અને તૂટી ગયું તો તૂટી ગયું. અમે ફાળો કરીને નવું કરી આલો, પણ આ ડફો મટાડો. એટલે પેલા સાહેબ ને ચક્કર આવ્યા કે ગોમે બેઠો રહેલો, આ તો વિદ્યાર્થી તો બેઠો રહેલો, શિક્ષક બેઠો રહેલો, પણ ગોમે બેઠો રહેલો. મારે સુધારવું કે નહીં? હું કોઈ આ ગોમની વાત કરતો. આપણો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ ચારે ચાર અંતકરણ ઊંધા હોય તો કોઈ દાડો હમી વાત સમજાય નહીં. ગમે તેમ સંત સમજાવે, ગમે તેમ લોકો સમજાવે, પણ કોઈ દાડો આ વાત સમજાય જેના અંતકરણો હમો હોય એને આ વાત સમજાય. જેના અંતકરણો સીધા હોય એને નકે તમે હમુકો ને તો ઊંધું લાગે. તમે જો હારી શીખ હાલવા જો ને
તોય મેઘધન દારૂનું વાળાને કીધું કે આ શું કામ શરીર હેડવે છે કે તમારા બાપનો પીવું છે? તો તમે જો કદાચ આ તો તમારે જેના ઊંધું હોય ને પેલી સુગરી માળો બનાવે ને સુગરી ઓદરાને કીધું કે આવડો મોટો છે ને વરસાદ આવતો તો થથરતો હતો, ધ્રુજતો તો ઠંડ વાતી હતી, ઠંડી વાતી હતી. એટલે પેલી સુગરી શિકમણ આવેલી કે આવડો મોટો હશે હું તારાથી કેટલી વાગી તો કેવું ટનાટણ ઘર બનાવ્યું છે અને હું કેવી રહું છું અને તું આટલો મોટો છે તો ધ્રુજે છે પેલા રીત સડી થઈ ગયો છો. હવે કીધું તું એના માટે એટલે તમે ઘણી વખત કહેવા દો ને તો એ તો ઊંધું પડે. હા, એટલે જેના અંતકરણ ઊંધો હોય એને કોઈ દાડા વાત ના સમજાય ને ના સમજાય. એટલે આ વાત સમજવા માટે આપણે સત્સંગમાં એક ઘડી આધી મેં પૂણી આજ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તમે જન્મકરણ હમો હોય તમે આ જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ જ્યારે મૂક્યા કઈ અને સંગે ખારા નો કરજો. કઈ મહાન હતી, શુરવીર હતી, બહાદુર હતી, જેવી તેવી કઈ હતી નહીં, પણ મંથરાનો સંગ કર્યો ને એટલે એની મતિ ફેરવી નો છે. જો મંથરાનો સંગ ના કર્યો હોત ને તો કોઈ દાડો રામને વનવાસ જવાનો પહોંચ. હવે વનવાસ ગયા પછી અને વનવાસ જવાની તૈયારી હતી એટલે લક્ષ્મણજી ઉર્મિલાને મળવા ગયા. ઉર્મિલા એમના પત્નીનું નામ ઉર્મિલા મળવા ગયા. એટલે કે હું ઉર્મિલા રોતા કીધું કે મોટા ભાઈ જો એમની પત્નીને સાથે લઈ જતા હોય એ સેવા કરવા એ હંગાતે આવતો હોય તો તમને હું વિનંતી કરું કે મને તમે હંગાતે લઈ. હું પણ તમારી સેવા કરી. મારે આ કશું જોવતું નથી, મારા ધન દોલત જોવતું નથી, મારે એસો આરામ નથી જોવતો. એટલે કૃપા કરી વિનંતી કરું છું કે તમે મને હાથે લઈ. લક્ષ્મણજી શું બોલ્યા કે જો તમે મારા હાથે હશો ને તો મારું મન તમારામાં રહેશે, મારું મન તમારામાં રહેશે તો હું રામની બરાબર સેવા કરી શકીશ નહીં. એટલે તમને એક કોમ મૂકું છું, કારણ કે મારી જે ફરજ છે માતાની સેવા કરવાની, માતા પિતાની સેવા કરવાની મારી ફરજ છે. તો તમે એક સેવા ફરજ પૂરી કરજો. તમે માતાઓને દુઃખ ના આવે, પિતાને દુઃખ ના આવે એટલા માટે તમે એ સેવા કરજો. એ તમને હું પૂછું. હવે જે ભરત બાર નગરીની બહાર હતા તો એમના પત્ની ત્યાં જ હોય છે અને કે મને તમારી હાથે રહેવા દો. એટલે ભરતે કીધું કે હું જે નથી કરી શક્યો એ તમારે કરવાનું. કે તમે શું નથી કરી શક્યા? કારણ કે હું બારી રહ્યો 14 વર્ષ સુધી હું આવવાનો નથી, તો માયાની સેવા કોણ કરશે? તો તમે સેવા કરો. આ એક ભાવ હતો અને એ ભાવ આપણો એ ભાવ હોવો જોઈએ. આપણા ગ્રંથો, આપણા ધર્મ ગ્રંથો આપણને આ શીખવાડે છે, આપણા સેવા કરવાનો ભાવ હોવો જોઈએ. આપણે રમેશભાઈ એમણે વાત કરી હતી કે લોકો જો જરૂર ના હોય એ ઢગા કરે છે. જો જરૂર ના હોય આ બધા તારે રણુજા બધા જતો હોય એ જવા વાળા બધા કોઈ ગરીબ હતો અહીંયા આપણે કેમ્પો બધીને બેઠા છે અને કેમ્પોમાં ઢગા કરે છે. ઘણી જગ્યાએ તો અનાજ લેતા પણ નથી. અહીંયા ટ્રેક્ટર ભરીને આપણે આપી આવીએ. અમારા ગામમાં 3-4 ટ્રેક્ટર ભરીને આવવા દો. અને ગામમાં અમે એવા જોયા, અમુક ગામમાં હમણાં ફર્યા અને જોયું તો એને એટલી બધી પોઝિશન ખરાબ છે કે કોઈ કમાવા વાળો નથી, કોઈ છોકરો નથી, દવા કરવાના પૈસા નથી. આવી તકલીફ છે તો પરેશને ઢગો કરી આવે છે પણ પડોશમાં હાલતા નથી. આ પડોશમાં આપી શકતા તમે અહીંયાના આપશો તો રોમાપીરને પહોંચી જાય. કારણ કે તમે અમને પ્રભુ બધી જગ્યાએ વ્યાપક છે, તમે અમને આપશો તો એ રોમાપીરને મળ્યું. અને આનો પરિણામ છે શાસ્ત્રનું પ્રમાણ છે. શાસ્ત્રનું પ્રમાણ છે. એકનાથજીની વાત તમે બધાને વાપરી છે. એ કાવડ રામેશ્વરની સ્થાપના કરવી હતી ત્યારે પેલા 125 જણા કાવડ ગંગાજળ લેવા જતા. તો પેલા 125 જણા હતા એમને એકનાથજી હતા ને એ ગધાડો પાણી વગર ગધેડો તરફડતો હતો. પાણી વગર પાણી બદલે તરફડતો એટલે ગધેડાને પાણી પી દીધું અને આવતા રહ્યા. પેલા 124 જણા આવ્યા અને સ્થાપનાની તૈયારી થઈ તો ચર્ચા થઈ તો મેન પંડિત હતા એમને પૂછ્યું કે આ પાણી લઈને એકનાથજી જોઈ ગયા તો કે એને તો ઊંધું કર્યું છે. બીજા બધાએ કે ગધેડો તો હતો ને એને પાણી પી દીધું, આપણે ભગવાનને ચડાવવાનું હતું. તો ભાઈ આકાશવાણી થઈ કે મને એકનાથજીનું જે જળ ગંગાજળ હતું એ ચડી ગયું છે, મને ચડી ગયું છે, ગંગાજળ ચડી ગયું છે મને. કેમ કે એ હાચા પરમાત્મા હરેકમાં વ્યાપક છે.
તો તમને આમાં પરમાત્મા નહીં દેખાતા તો બીજે કોઈ દેખાશે નહીં. અને સદગુરુ વગર પરમાત્મા દેખાય એવા નથી. પણ એ વિધિ સહિત આપણે પરમાત્માના સદગુરુ મહારાજના ચરણે જવું પડશે. અને શરણે જશું તો એ પરમાત્માની પ્રાપ્તિ આપણે કરી શકશું. આત્માની આપણે ઓળખાણ એટલે ભજનમાં ગમણ કે આત્માનું ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, બ્રહ્માંડ ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણો પરમાત્મા તમે જે કોઈ જગ્યાએ આવે છે, બાદશાહ અને રાજા અને પ્રધાન બિંદુ હતા અને પેલો બાદશાહ હતો ને, એ બેને ચર્ચા થઈ કે તમારે ભગવાન ને કોઈ નોકર ચાકર નહીં, તમારા ભગવાનને કોઈ નોકર ચાકર નથી. જ્યારે કોઈ ભગતને ભીડ પડે ત્યારે ભગવાન જાતે દોડીને આવે છે. નોકરને મેલતા હોય તો એ એકલા છે, બીજું કોઈ છે જ નહીં. હું રાજા છું તો કેટલાય નોકરો છે અને એને તમારા ભગવાનના નોકરો તો હશે કે. એટલે પ્રધાને કીધું કે નક્કી પ્રત્યક્ષ કરીને બતાવું કે કઈ નહીં. એટલે બાદશાહે કીધું કે ના, પ્રત્યક્ષ કરીને બતાવો. 2 દાડા થયા એટલે બેઠા હતા. જે બગીચો હતો અને બગીચામાં એક હોજ હતો, મોટું બધું પાણીનું હોજ હતું અને બાદશાહને એક શાહજાદો પણ હતો. તો પ્રધાને એવી ગોઠવણી કરી કે મલને તૈયાર કર્યો, પેલા જે શાહજાદાને મારે ને એવાને. શાહજાદો હતો એવું જ સેમ પૂતળું બનાવ્યું. સેમ એ પૂતળું બનાવ્યું અને બાદશાહ અને રાજા પ્રધાન આ વાતો કરતા હતા ને એવા ટાઈમે ગોઠવણી કરી કે પેલો મલ જે હતો ને એ પેલા પૂતળાને મારતો આવે અને એને ખૂબ રાડ્યો પાડે, બચાવો બચાવો, પેલા શાહજાદા જેવો અવાજ કરે. એટલે જોરનો એ મારતો 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 પેલા પૂતળાનો વજમન હોય છે ને, એટલે બાદશાહ જોઈ કે આ તો મારા શાહજાદા ને મારા છે. એટલે પ્રધાન બેઠા પણ પ્રધાનને કહેવા ના રહ્યા અને દોડ્યા અને વજમો કૂદકો મારીને પડ્યા અને પેલું પૂતળું હાથમાં આવ્યું. એટલે પ્રધાને કીધું કે તમે સાથી છે દોડ્યા, હું અહીં બેઠો. આપણા ચાકરો કોરી બીજા હતા, માળી હતો, આપણા સેવકો હતા અને હું તમારી જોડે બેઠો હતો, તો તમે તમે જાતે કેમ દોડી ગયા? એટલે કે મારો છોકરો લાગતો હતો મને, તેમાં હું દોડી. મારો દીકરો મારો શાહજાદો હતો અને મારા શાહજાદાને મારે છે એવું મને દેખાણું, તેમાં હું દોડી ગયો. કે અમારા ભગવાન અમારા દરેકને દીકરા માને. અમારો ભગવાન છે એ અમને દરેકને એ પોતાના દીકરા માને છે, એ સેવક માનતો નથી. એટલે જ્યારે પણ ભગવાનને ભીડ પડે ત્યારે દોડીને આવે છે. એટલે તમે જ્યારે યાદ કરો, જ્યારે તમે પરમાત્માની સાચી રીત અપનાવો, આ તો તત્વિતપણી પાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશંતિ જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ. એ વગર વિધિ વગર મેળ આવતો. તમારા પંખો ચાલુ કરવો છે, તેમાં જે વિધિ હોય એનો વાયર જોઈશે, એના જે પિન જોઈશે, એના પૂરેપૂરા વોલ્ટેજ મળતા હોવા જોઈશે. પંખો કમ્પ્લીટ હશે તાર ફરશે ને. અને જો ડખલેલો હશે, બગડેલો હશે, એ પીનું બગડેલું છે તો હવા છે નહીં. એમ તમારા સદગુરુ એક જ્ઞાની હોવા જોઈએ. આ તો ઘણા કે ડાયા ભોળા કરી ના ચાલે. ડાયા ભોળા કરીને મેળ આવતો હશે. તમારા છોકરાને કલેક્ટર બનાવવો છે અને માથે હાથ મેલીને જાતો રહે માસ્તર, તો એ કલેક્ટર નહીં થાય. એ તો ભણેલો હશે તાર ભણાવશે. એમ જેની પાસે આત્મજ્ઞાન હશે એ ભણાઈ શકશે. અને વિધિ દ્રષ્ટાંત મારી વાત પૂરી કરું, થોડી લોબી વાત ગોવિંદભાઈ થઈ છે. એક દ્રષ્ટાંત વાત પૂરી કરું. આપણે શહેર હતું, શહેરમાં 2 પતિ પત્ની રહેતા હતા. હવે એમના મા બાપ ગામડે રહેતા હતા.